નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમમાં આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરત શહેરમાં ફરી એકવાર બોમ્બની અફવાએ ચિંતા ફેલાવી છે। નાનપુરા સ્થિત પોસ્ટ ઓફિસમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો મેલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે। મેલ મળતાની સાથે જ સુરત પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। ત્યારે નાનપુરા પોસ્ટ ઓફિસ તેમજ આસપાસના બિલ્ડિંગ અને ત્યાં હાજર લોકોની ચકાસણી હાથ ધરાઈ છે। હવે નોંધનીય છે કે 2 દિવસ અગાઉ પણ પાસપોર્ટ ઓફિસને આ પ્રકારનો મેલ મળ્યો હતો, જેના કારણે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી છે। હાલ પોલીસે મેલના સોર્સ અને તેની સચ્ચાઈ અંગે સઘન તપાસ શરૂ કરી છે। हाँ, संजय मिस्त्री। कई जगह पर ऑफिस में हाँ, मारू नानपुरा में हूँ डेप्यूटी एसपी तरीके फरज निभाऊँ छूँ। શું ઘટના બની છે ને કઈ રીતના મેલ દ્વારા જાણ થયા છે? हाँ, घटना में अमारे 15 साइनाइड गैस અને બોમ્બ સિલડાઈ દેવાની ધમકી આપી છે અને એના અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે 2 કલાકમાં તમારા એમ્પ્લોઈઝને નાનપુરા પોસ્ટ ઓફિસથી ખાલી કરાવડાવો। આ જાણ કેવી રીતના થઈ અને તમે એ અમને ઈમેલ દ્વારા જાણ થઈ છે। સાવચેતના ભાગરૂપે સાવચેતના ભાગરૂપે અમે નજીકના પોલીસ સ્ટેશન અને અમે દરેકને જાણ કરી દીધી છે અને અહીંયા હાજર પણ પોલીસ પણ હાજર થઈ ગઈ છે। શેના દ્વારા જાણ કરવામાં આવી? ફોનથી જ અમે જાણ કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ આપણે આણંદની, તો આણંદ જિલ્લા પંચાયત ખાતે વર્ષ 2026-27નું બજેટ ખાસ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કુલ ₹1,71,406.99 લાખની આવક દર્શાવતું અને વર્ષના અંતે ₹45,313.81 લાખની પુરાંત દર્શાવતું બજેટ રજૂ કરાયું હતું। આ બજેટમાં ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે। તાલુકા દીઠ 3 સુપોષિત ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનરૂપ ઇનામ માટે ₹2.40 લાખની જોગવાઈ, સમૂહ અકસ્માત વીમા યોજના હેઠળ પૂરક સહાય માટે ₹35 લાખ, ગ્રામ્ય શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ₹10 લાખ અને પ્રસૂતિ દરમિયાન માતાના મૃત્યુના કેસમાં આશ્રિત બાળકને ₹50,000 સહાયની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ નાવલી અને રાજડ ગામે નવા પશુ દવાખાનાઓને મંજૂરી પણ આપવામાં આવી છે। આ બેઠક દરમિયાન વિકાસ કાર્યો માટે દાન આપનાર દાતાઓ તેમજ ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। બીજી તરફ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એવા નટવરસિંહ સોલંકીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન કોંગ્રેસના સભ્યોને ગ્રાન્ટ ન આપવાના મુદ્દે પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે વર્ષ 2026-27નું ₹1,35,32,000ની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, અંદાજવામાં આવ્યું અને આજની આ બજેટ બેઠકમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું। આજની બજેટ બેઠકમાં સવિશેષ ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી માનનીય શ્રી રમણભાઈ સોલંકીજી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ, યોગેશભાઈ, ચિરાગભાઈ અને અમારા તમામ જિલ્લા પંચાયતના સૌ ચેરમેનશ્રીઓ, સૌ સદસ્યશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી સૌ ઉપસ્થિત રહ્યા અને આજના આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। સાથે સાથે બજેટમાં વિશેષ જોગવાઈ એવી કરવામાં આવી આ વર્ષના કે ખેડૂતોને સરકારશ્રી આકસ્મિક મૃત્યુમાં 4 લાખ રૂપિયાની સહાય કરે છે। એ જે 4 લાખ રૂપિયાની સહાય આશરે આ જિલ્લામાં વર્ષે 80 થી 100 જેટલા ખેડૂતોનું આ રીતે સહાય મળે છે। એ જે ખેડૂતને સહાય મળે એને જિલ્લા પંચાયત પ્રબંધોમાંથી વિશેષ 35,000 રૂપિયાની સહાય કરવાનું અમે પ્રબંધોમાંથી આયોજન કર્યું છે। આ સિવાય કુપોષિત જિલ્લાને સુપોષિત કરવા માટે ગ્રામ પંચાયતોને પણ અમે પ્રોત્સાહન ઇનામ આપવાનું આયોજન કર્યું છે। 8 તાલુકામાં 1, 2, 3 ઇનામ એમ કરી અને 8 તાલુકામાં 3 ઇનામો જે ગ્રામ પંચાયત સુપોષણ બાળકો થશે એના આંગણવાડીના એના ગામના બાળકો એમને અમે ઇનામ આપીશું। આ સિવાય દીકરી અને બહેનો જે સુવાવડ વખતે કોઈ સંજોગોમાં જો માતા મૃત્યુ થાય અને બાળક એકલું જીવે એવા સંજોગોમાં બાળકને જિલ્લા પંચાયત તરફથી 50,000 રૂપિયાની વિશેષ સહાય આપવાનું અમે આયોજન કરેલું છે।
સવિશેષ કરીને જિલ્લામાં 5 વર્ષની અમારી ટર્મ પૂર્ણ થતી હોય, ખૂબ સારું સરકારની જે યોજના છે, સરકારની જે ગ્રાન્ટ છે, એ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અમે તમામ સદસ્યશ્રીઓ અને અમારા તમામ અધિકારીશ્રીઓએ ખૂબ સારો પ્રયત્ન કરેલ છે, જેના થકી ખૂબ સારા વિકાસના કામો જિલ્લા પંચાયત આણંદ થકી આખા જિલ્લામાં થયેલ છે. દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી અને એમાં દાતાઓનો પણ સહકાર મળ્યો છે. તો આજે અમે સવિશેષ દાતાઓનું પણ સન્માન કર્યું છે, એટલે કે આંગણવાડીઓમાં, શાળાઓમાં અને આરોગ્ય ખાતામાં અને ગ્રામ પંચાયતનું ઘર બનાવવા જે પણ દાતાઓએ દાન કર્યું હતું, એવા આશરે આજે 23 જેટલા દાતાઓનું અમે વિશિષ્ટ સન્માન કર્યું છે, જેના દ્વારા આગામી સરકારની યોજના છે વતન પ્રેમ યોજના, એને પણ વેગ મળશે અને દાતાઓ આગળ આવશે અને પોતાના ગામમાં સારા કાર્યો કરવા માટે, બાળકોને ભણાવવા માટે, બાળકોને રમતગમત માટે બાળકોને પ્રોત્સાહિત કરશે, ગામના લોકોને પ્રોત્સાહિત કરશે, વડીલો માટે પણ આવા સારી સારી યોજનાઓ માટે વડીલો દાન કરશે. તો વિશેષ કરીને આજનું આ બજેટ એ ખૂબ સારું બજેટ રજૂ થયેલ હોય અને આશરે 1,35,32,000ની પુરાંતવાળું બજેટ આજ રોજ રજૂ. બીજી તરફ વાત કરીએ આપણે આણંદની, તો આણંદ જિલ્લાની બોરસદ તાલુકાના અલાજરસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વિવાદ ગરમાયો છે. ત્યાં તાત્કાલિક ચેરમેન અને ભાજપના એપીએમસી ચેરમેન અશોક મહિડા સહિત 10 સભ્યો સામે મંડળીમાંથી 12 લાખ રૂપિયાનું ઉચાપતનો આક્ષેપ સામે આવ્યો છે અને આ સમગ્ર મામલે બોર્ડ ઓફ નોમિનીઝની કોર્ટે અશોક મહિડા અને અન્ય સભ્યોને નોટિસ ફટકારી આગામી 18મી માર્ચે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. જાહેર વિગત મુજબ અશોક મહિડાએ મંડળીનું નવું મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટર માટે 20 લાખ રૂપિયાનું એડવાન્સ ચૂકવ્યું હતું, પરંતુ મકાન હજી સુધી બન્યું ન હોવાથી વિવાદ ઊભો થયો છે. આ કોન્ટ્રાક્ટર પાસેથી 8 લાખની રકમ રિકવર કરવામાં આવી છે, જ્યારે 12 લાખ હજુ પણ વસૂલાત થઈ નથી. આ મામલે બાબુભાઈ મણિભાઈ ચૌહાણ અને પ્રવીણસિંહ લાલસિંહ મહિડાએ સંયુક્ત રજિસ્ટ્રાર અને બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં કાર્યવાહી કરી છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા શહેરમાં વધુ એક વખત રફતારનો આતંક સામે આવ્યો છે. દિવસે ને દિવસે નિર્દોષ લોકો અકસ્માતનો શિકાર થઈ રહ્યા છે અને પોતાનો જીવ પણ અકસ્માતોમાં ગુમાવી રહ્યા છે. ત્યારે વડોદરાના ભરચક વિસ્તાર એવા લકડી પુલ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્પીડમાં આવી રહેલી બાઇક 2 યુવતીઓને ઉડાડી દીધી છે. આ અકસ્માતમાં એક યુવતીની હાલત ગંભીર છે અને તેને શહેરની સરકારી એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાઇક સવારે સ્પીડમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના પગલે લકડી પુલના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આવા અવારનવાર સર્જાતા અકસ્માતોને રોકવા માટે ખૂબ જ કડક કાયદાની જરૂર હોય તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. હવે વાત કરીએ આપણે તો વડોદરા શહેરમાં રફતારનો આતંક હવે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને નિર્દોષ લોકો અકસ્માતનો શિકાર થઈ રહ્યા છે. ફોન આવ્યો ત્યાં ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા ત્યાં બધું પેલો ભાગી ગયો હતો, જે બાઇક ઠોકી ગયો હતો અને છોકરીઓ આ બાજુ પડી હતી. છોકરી પડી એ ઉપર ઓટો ચલાવીને ગતો રહ્યો એક જણ પગ ઉપર જ. શું પરિસ્થિતિ છે અત્યારે તમારી દીકરીની? અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ. દીકરી હોશમાં છે? બધું બરાબર છે? હોશમાં છે એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે. પણ એ બાઇક વાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાડી જવાય. સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી. શું આ જે બાઇક ચાલક જેણે અકસ્માત સર્જાયો એના પર શું કાર્યવાહી કરવી જોઈએ? હું તો કહું પકડીને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતે તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે. આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી, બધા આજુબાજુ મને કીધું છે. બિલકુલ આવી રીતે રફતારના લીધે કેટલાય લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો આના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જરૂર એકદમ, અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ, ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇક વાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરાને ઉડાડીને. છોકરી આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી. દીકરી હતી? મારી બેનપણીની છોકરી હતી. ઓકે, આપનું નામ? નિશા ગોહિલ. બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં એક અનોખું સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું, જેને સ્થાનિક રહેવાસીઓએ ખૂબ જ વધાવ્યું હતું.
ડોક્ટર શ્રી નાના સાહેબ ચમોચિયાગી પ્રતિષ્ઠાન દ્વારા આ અભિયાન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના કાર્યકરો અને અગ્રણીઓએ ભાગ લઈ સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છ દેશ અને નિરોગી આયુષ માટે આ સંસ્થાનો ઉદ્દેશના ખૂબ જ સરાહનીય છે. આ સંસ્થા અનેક સેવાભાવી કાર્યો સાથે જોડાયેલી છે અને દેશ વિદેશમાં કાર્યરત છે. કયા ઉદ્દેશથી તમે સફાઈ અભિયાન કરો, શું ઉદ્દેશ આ સફાઈ અભિયાન કરવાનો? અમારા સંસ્થાનું નામ છે ડૉક્ટર નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન, રેવદંડા, તાલુકા અલીબાગ, જિલ્લા રાયગઢ. દર વર્ષે આ લોકો સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર, પછી વૃક્ષારોપણ આવા કાર્યક્રમ કરતા હોય છે. એના અંતર્ગત આજે 1 માર્ચ 2026ના રોજ વડોદરાના વ્હાઇટ ઉડા ખાતે આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. શું ઉદ્દેશ છે ખાસ કરીને? ઉદ્દેશ્ય એવું છે કે અમારા પ્રતિષ્ઠાનના ચેરમેન પર્સન એવું કહે છે કે આપણ દેશને શું આપ્યું એ જોવાનું, દેશને આપણે શું આપ્યું બધા એ વિચાર કરતા હોય છે, દેશે મને શું આપ્યું, પણ બધા એવું વિચાર કરે છે કે હું દેશને શું આપ્યું. એ અમારો ઉદ્દિષ્ટ છે. બીજું કે સફાઈ અભિયાનનું ઉદ્દિષ્ટ એવું છે કે સફાઈ જો હોય તો ત્યાં બીમારી ના આવે. બીમારી ઓછી કરવા માટે, દવાનો ખર્ચો ઓછો કરવા માટે, ભારતનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહેવા માટે આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. નાગરિકોને શું અપીલ કરશો જેથી કે સફાઈ અભિયાનને દકેદારી નથી રાખવામાં, કચરા ઠેર ઠેર દેખવા મળી જાય? આપણા તરફથી શું સંદેશો આપવા માંગો? જો આપણા દેશના વડાપ્રધાન બી આ જ કહે છે કે ભાઈ સ્વચ્છ રહેશો, ભારત સ્વચ્છ રહેશે તો આગળ વધશે. તો દરેકને ફરજ છે કે ભાઈ આપણું સ્વચ્છતા ઘેરમાં, આપણા આંગણમાં, આપણા શહેરમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં રાખવું જોઈએ. એટલે દરેકને આ ફરજ છે, નૈતિક જવાબદારી છે કે ભાઈ આ આપણે સ્વચ્છ રહેવું જોઈએ. અને આપણું જે કચરો છે, કાર્યક્રમ કર્યો છે, શું ઉદ્દેશ છે અને શેના લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજે અમારા ડૉક્ટર સાહેબ ધર્માધિકારી અધિષ્ઠાન દેવદંડા મહારાષ્ટ્રમાં આ સંસ્થા અમારી ચાલે છે અને આ પૂરા ગુજરાત ખાતે, આપણા ભારત ખાતે અને પૂરા ઇન્ડિયાના બહાર બી આ સંસ્થાના કાર્યકર્તાઓ કામ કરે છે અને આમાં બહુ મોટી સંખ્યાઓમાં લોકો જોડાયેલા છે. આમાં અમે દર રવિવારે બરોડા ખાતે કે સત્સંગ બી કરતા હોય છે કે જેના લીધે અમે લોકોને બહુ સારા સંદેશ આપીએ છીએ કે અને આ અભિયાન કરવાનો અમારો એક બહુ મોટો ધ્યેય છે કે આજે અમારા ધર્મગુરુ ડૉક્ટર ધર્માધિકારી નાના સાહેબ ધર્માધિકારી એમના જન્મદિવસ નિમિત્તે અમે આ દર વર્ષે કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને આજે ઇન્ડિયામાં બી છે ઉજવી રહ્યા છે અને ઇન્ડિયાના બહાર બી 4 થી 5 કન્ટ્રીઓમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. આજે કઈ જગ્યાએ શેની કામગીરી કરવામાં શેનું? આજે અમે ખોડિયાર નગર બરોડા હુડાના એપાર્ટમેન્ટ છે, વ્હાઇટ હાઉસમાં અમે આજે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ કરેલો છે અને જેટલો કંઈ કચરો છે એ બધો જ અહીંથી અમે ઉઠાયેલો. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ડભોઈની. તો હોળી અને ધૂળેટીના પર્વને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તહેવાર દરમિયાન સુરક્ષા અને જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે વિવિધ પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે જણાવી દઈએ કે આ જાહેરનામા મુજબ વડોદરા જિલ્લા ડભોઈ તાલુકાની તમામ નદીઓમાં ધૂળેટીના દિવસે સ્નાન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય ચાંદોદ, સિનોર સહિત જિલ્લાના વિવિધ નદી કાંઠા વિસ્તારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દર વર્ષે ધૂળેટીના દિવસે નદીમાં સ્નાન કરવા જતા લોકોના ડૂબવાના બનાવો બનતા હોવાથી જાનહાનિ અટકાવવા માટે ખાસ આ પગલું ભરાયું હોવાનું તંત્રે જણાવ્યું છે. તે ઉપરાંત જાહેરમાં રાહદારીઓ ઉપર જબરદસ્તી રંગ, તેલિયા પદાર્થો અથવા તો અન્ય કોઈ રાસાયણિક રંગ નાખવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે. ત્યારે માર્ગ પર જતા વાહન ચાલકો ઉપર કાદવ, કીચડ અથવા તો રંગ ઉડાડવા જેવી પ્રવૃત્તિઓ પર પણ કડક મનાઈ કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવે, નિયમોનું પાલન કરે અને કોઈ પણ પ્રકારની ઉલ્લંઘન ન કરે. નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારે જણાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે રાજકોટની. તો હોળી ધૂળેટીનો પર્વ સમગ્ર ભારત દેશમાં જ્યારે ભાવભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ ખાતે પણ અલગ અલગ વિસ્તારોમાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. અને ત્યારે આ વખતે રાજકોટમાં એક અનોખી હોળીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં છાણથી બનેલા હોળી ઉપર
પૌલિકા માતા અને પ્રહલાદને ખોળામાં બેસાડી ફરી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું. આ હોળીનું સુંદર આયોજન રાજકોટ શહેરના ઉદ્યોગનગર ખાતે કરવામાં આવ્યું છે. અને આ હોળીની વિશેષતાની આપણે વાત કરીએ તો દર વર્ષે વિસ્તારવાસીઓ કંઈક નવું જ હોળીમાં આયોજન કરતા હોય છે. અને ત્યારે આ વખતે હોલિકા માતા અને પ્રહલાદ હોળી ઉપર બેસી પ્રદક્ષિણા કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે. ત્યારે આયોજનની વાત કરીએ આપણે તો આ આયોજન છેલ્લા 70 વર્ષથી રાજકોટ શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. અને તેમજ હિન્દુ અને મુસ્લિમ અને સમુદાયોના લોકો પણ એકત્ર થઈ કોમી એકતાનું ઉદાહરણ રૂપી આ હોળીનું આયોજન કરતા હોય છે. સાથે જ આસપાસના હજારો લોકો આ હોળીના દર્શન અને પ્રદક્ષિણા કરવા માટે રાત્રિના સમયે માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે. તો જણાવી દઈએ, આ ખાસ કરીને આ વખતે છણથી બનેલી હોળી પર ત્યાં આ પ્રકારે જે હોલિકા માતાને ત્યાં પ્રહલાદને બેસાડીને ખોળામાં બેસાડીને ત્યાં ફરતું હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો. અને આ એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે આમોદની. તો આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. માત્ર 1 વર્ષ પહેલા જ આ નહેરનું રિપેરિંગ કરવામાં આવ્યું હોવા છતાં પણ ફરી ગાબડું પડતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ નહેરમાંથી પાણી લીક થતા અનેક ગામોના ખેડૂતો પાણી વિના પરેશાન બન્યા છે. નર્મદા નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થળ પર નહેરો પર બાવળ અને અવ્યવસ્થા જોવા મળી રહી છે. આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ નહેરની કામગીરી નહીં થાય તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી નિગમની ઓફિસ પર તાળાબંધી કરશે. હાલ ભીમપુરા માઇનોર કેનલ પાસે આપણે ઊભા રહ્યા છીએ. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે. અને આપ જોઈ શકો છો, 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે. અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લામાં કથિત નકલી દૂધના કાળા કારોબારને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યની હાજરીમાં નકલી દૂધની પ્રતિકાત્મક હોળી કરવામાં આવી અને તેની પ્રદક્ષિણા કરી સરકાર અને તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્લેકાર્ડ્સ સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાદમાં જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો નકલી દૂધ મામલે સખ્ત કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર દેખાવો પણ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને જિલ્લા પોલીસ વડાને નકલી દૂધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે કે જે અત્યારે નકલી દૂધનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જેની અંદર બાયડ તાલુકાની 4 મંડળીઓની અંદર
જે જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો ભરાયો છે. સાબરડેરીના સત્તાધીશોએ આજે ડેરીની કામગીરી પણ બંધ કરી છે. આપ સૌ જાણો છો એમ નકલી દૂધ જે બાળકોને આપવામાં આવતું હોય છે અને જે નકલી દૂધના કારણે જે લીવર ફેફસા સહિતની મોટી બધી બીમારીઓ થતી હોય છે, ત્યારે જે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે એમ નકલી દૂધની અંદર યુરિયા ખાતર, મટન ટેલો, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિતની વસ્તુઓ ભેળવી અને જે જથ્થો દૂધનો હોય એના કરતાં ખૂબ જથ્થો મોટો કરવાનો જ્યારે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે હવે આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વિદેશ જવાના અબરખા રાખતા યુવાનોને નિશાન બનાવી અને લાખો રૂપિયા ખંખેરતી ગેંગનો વધુ એક પર્દાફાશ વડોદરામાં થયો છે. ન્યુઝીલેન્ડમાં વર્ક પરમિટ, વિઝા અને નોકરી આપવાના બહાને ભરૂચના યુવાન હર્ષ પંડ્યા સાથે રૂપિયા 25 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસે વડોદરાની 2 જાણીતી ટ્રાવેલર્સ એજન્સીઓના સંચાલકો સહિત 4 લોકો વિરુદ્ધ FIR નોંધી અને તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને દહેજની કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા હર્ષ પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર ન્યુઝીલેન્ડ વિઝાની જાહેરાત જોઈ હતી અને આ જાહેરાતના આધારે તેમણે માંજલપુર સ્થિત વ્હાઇટ સ્ક્વેર ઇન્ટરનેશનલ ઓફિસની મુલાકાત લીધી હતી. ત્યાં હાજર શિવાની જોશીએ ન્યુઝીલેન્ડમાં કિચન હેન્ડની નોકરી આપવાની લાલચ આપી અને કુલ રૂપિયા 30 લાખનો ખર્ચ ત્યાં જણાવ્યો હતો. ફરિયાદીએ આરોપીઓના જણાવ્યા મુજબ અલગ અલગ સમય રોકડા અને બેંક ટ્રાન્સફર દ્વારા કુલ રૂપિયા 25 લાખ ચૂકવ્યા હતા, જેમાંથી આરોપીઓએ પાછળથી માત્ર 4 લાખ પરત કર્યા હતા અને બાકીના 21 લાખ રૂપિયા હડપ કરી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીને નકલી દસ્તાવેજો અને વિઝા ફાઇલ આપી સિંગાપુર મોકલ્યા હતા. જોકે સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ આપેલો જોબ લેટર અને દસ્તાવેજો નકલી હતા. આથી ઓકલેન્ડ એમ્બેસીએ ફરિયાદીને સિંગાપુરથી જ ભારત પરત રવાના કરી દીધા હતા. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સિનોરની, તો ઉનાળાની શરૂઆત સાથે જ કેનાલોમાં યુવાનો ડૂબવાના બનાવો ફરી સામે આવી રહ્યા છે. સિનોર તાલુકાના મોટા કરાડા માયનૂર કેનાલમાં 19 વર્ષીય યુવાન ડૂબી જવાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાનો રહેવાસી હર્ષિલ વસાવા હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવા આવ્યો હતો અને ગરમીના કારણે તે નહાવા માટે કેનાલમાં પડ્યો હતો, પરંતુ અચાનક જ પાણીના પ્રવાહમાં તે વાઈ જતા તે ગુમ થયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી છે. ત્યારે કેનાલ કિનારે યુવાનના કપડાં અને મોબાઈલ મળી આવ્યા છે, જેના કારણે આશંકા વધુ ગાઢ હવે બની જાય છે. તો હવે વાત કરીએ આપણે, તો વડોદરા શહેરની જાણીતી વર્લ્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીના અંદાજે 28.5 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરી અને ફરાર થઈ ગયેલા પૂર્વ CEO ડોક્ટર સંતોષ ગઢવીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીને અમદાવાદના SG હાઈવે પરથી દબોચી લીધો છે. જેતલપુર રોડ પર આવેલી વર્લ્ડ વિઝાર્ડ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડના ફાઇનાન્સના હેડ મોહસિન ખાન પઠાણે આ મામલે વડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ કંપની વડોદરા ઉપરાંત નડિયાદ, દહેજ અને ભરૂચમાં પણ હોસ્પિટલો ધરાવે છે. આ કંપનીના વહીવટી અને ખરીદીના તમામ અધિકારો આરોપી ડોક્ટર સંતોષ ગઢવી પાસે હતા અને જેનો તેમણે દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપીઓએ 1 એપ્રિલ 2022 થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન આ કૌભાંડ આચર્યું હતું. મેડિકલ સાધનોની ખરીદીના બહાને આરોપીએ કેટલીક કંપનીઓના બોગસ બિલો બનાવ્યા હતા, તેમજ ફેક બેંક એકાઉન્ટ્સ ઊભા કરી અને કંપનીના નાણાં પોતાના અંગત ઉપયોગ માટે ટ્રાન્સફર કર્યા હતા. આ કંપનીના ઇન્ટરનલ ઓડિટમાં GST સહિત કુલ રૂપિયા 28.47 કરોડનું નુકસાન સામે આવ્યું હતું, જેનાથી કંપનીના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.